જગતના જીવોનું જતન કરનારી આદ્યશક્તિ ઉમિયા. બેન ચામુંડા, જગત પિતા અને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી મારે ખુદની મેલાની દેવ મેલડીનું સ્વરૂપ ધરીને પૃથ્વીલોક પર પધારવું પડ્યું છે. બોલો બેન ચામુંડા, પૃથ્વીલોક પર મારી શું જરૂર પડી? બોલ બેન ચામુંડા, મારું એવું તે શું કામ પડ્યું તે તમારે મને પૃથ્વીલોક પર બોલાવવી પડી? બેન મેલડી, મહિષાસુર નામનો રાક્ષસ પાડાના કંકાલમાં પ્રવેશી ગયો છે, પ્રાણીના મળતામાં સંતાઈ ગયો છે અને હું ચોખ્ખી દેવ, હું ત્યાં જઈ શકું તેમ નથી. માટે મારી સહાય કરવા એ મહિષાસુરને પકડીને બહાર લાવવા તમારી જરૂર છે બેન મેલડી. અરે બેન ચામુંડા, એમાં શું મોટી વાત છે? જગતના જીવોના કલ્યાણ અર્થે હું સદાય સાથી છું. બેન ચામુંડા, ઘડીના છઠ્ઠા ભાગમાં હું એ મહિષાસુરને આપના ચરણોમાં ઢાળી ન દઉં તો હું મેલાની દેવ મેલડી નહીં હો. બેન મેલડી, પૃથ્વીલોક પર વસતી પ્રજાના રખોપા કાજે એ માયાવી રાક્ષસનો વિનાશ કર્યા વગર છૂટકો નથી. ભલે બેન ચામુંડા, કાળા માથાના માનવીની કરુણતા અને એની વેદનાને દૂર કરવા હું પૃથ્વીલોક પર આવી છું. સમગ્ર રાક્ષસ જાતિનો હું નાશ ન કરું તો હું મેલાની દેવ મેલડીને મહિષાસુર અને એની માયાવી શક્તિનો સંહાર કરવાનું ટાણું થઈ ગયું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં હું એને પકડી લાવું છું. ચામુંડા, આ માયાવી મહિષાસુરને હવે એનો સંહાર કરીને જગતના જીવોને શાંતિ આપો. પૃથ્વીલોક પર વસતા જીવોનું કલ્યાણ કરવા હું તૈયાર જ છું. આ અવસરને તથા તમારા આગમનને હું વાલાથી વધાવું છું બેન મેલડી. અને બેન મેલડી, તારા આ કપરા કામથી જગતમાં મેલડીના નામનો જય જયકાર થશે. બેન ચામુંડા, આપણા પરચા અને ચમત્કારનું ટાણું આવ્યું છે, એને વાલકથી વધાવી લ્યો. ધર્મ અને સમગ્ર જીવ સૃષ્ટિનું જતન કરવા, એના રખોપા કરવા, આ મહિષાસુરનો વધ કરવા પહેલો ઘા તમે કરો બેન મેલડી. મારો વધ, મારો વધ! અરે ત્રણેય લોકમાં કોની તાકાત છે કે મહિષાસુરથી મુકાબલો કરે? કોઈ દેવતાની પણ તાકાત નથી તો તમારી શું વિશાળ! અરે તમે તો એક સ્ત્રી છો! મહિષાસુર, મહિષાસુર,
આત્માને સદ્ગતિ કરો. હું જગતના માનવીઓને પાપોમાંથી મુક્ત કરીને નવો જન્મ આપીશ અને પ્રગટ પરચા આપીશ.